જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મોજમાં ને આપણે જવાનું હતું દશેરા ફિલ્મના ગ્રાન્ડ પ્રીમિયરમાં. પછી રેડી થઈને હું આવી ગયો હતો નીચે. મારા સાથી કલાકાર મિત્રો જીતભાઈ આહિર અને કલ્પેશભાઈ કલસરિયા મારી વાટે હતા, એટલે હું ગાડી સ્ટાર્ટ કરીને નીકળી ગયો એમની પાસે જવા માટે. પછી ફાઇનલી અમે ત્રણેય પહોંચી ગયા હતા દશેરા મૂવીના પ્રીમિયર લોકેશન ઉપર, અને પછી હાથમાં અમે બંધાવી લીધી રિબિન. પછી અમે લોકો ગયા અંદર. જોયું તો સુરતના ઘણા બધા ક્રિએટરો ત્યાં આવ્યા હતા. બધા સાથે મળ્યા અને વાતચીતો કરી. પછી અમે લોકો આવી ગયા અંદર સ્ક્રીન પર. ફિલ્મને ચાલુ થવામાં થોડીક જ વાર હતી, એટલે અમે અમારી સીટ ઉપર ગોઠવાઈ ગયા. પછી મેન કલ્પેશભાઈ વિડીયોગ્રાફી કરીને સેલ્ફી લીધી. અમારી જેમ આ બધાને પિક્ચર જોવાનો ઉત્સાહ તો હોય જ ને ભાઈ, કેમ કે ગુજરાતની ફર્સ્ટ ફિલ્મ એવી છે જેમાં સાઉથને ટક્કર મારે એવું વીએફએક્સ યુઝ કરવામાં આવ્યું છે. મિત્રો, આ ફિલ્મ અત્યારે ગુજરાતના હરેક સિનેમાઘરોમાં ચાલી રહી છે. શું તમે પણ આ ફિલ્મ જોઈ છે કે નહીં? કોમેન્ટ કરીને જણાવજો. જો ના જોયું હોય તો આ ફિલ્મને જરૂરથી જોજો, કેમ કે તમને જોશો એટલે મજા જ પડી જવાની છે. વાઘમાતા ઉપર બનેલી આ ફિલ્મ છે. મિત્રો, શું તમને ખબર છે, એક ફિલ્મ બનાવવા પાછળ ઘણા બધા લોકોની મહેનત હોય છે. ત્યારે જઈને એક સારી ફિલ્મ બનતી હોય છે. રાઇટર, ડિરેક્ટર, કેમેરામેન અને સ્પોટ બોય, નાના કલાકારથી માંડીને મોટા કલાકારો સુધીના લોકો રાત દિવસ મહેનત કરી અને આપણા માટે આવી દશેરા જેવી સરસ મજાની ગુજરાતી ફિલ્મ બનાવતા હોય છે. મિત્રો, આપણે અત્યાર સુધી બોલિવૂડ અને સાઉથની ફિલ્મોને જ આપણે સપોર્ટ કરતા આવ્યા છીએ. શું મિત્રો, આપણે આપણા ગુજરાતી સિનેમાને સપોર્ટ ન કરી શકીએ? તો ચાલો આપણે સૌ સાથે મળીને ગુજરાતી સિનેમાને સપોર્ટ કરીએ. આ બાબતે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, ફિલ્મ પૂરી થઈ એટલે મૂવીની પૂરી સ્ટારકાસ્ટ ત્યાં હાજર હતી. મિત્રો, રેટિંગની વાત કરું તો ઓવરઓલ 5 માંથી 4.5 રેટિંગ હું આ ફિલ્મને આપીશ, અને તમે કેટલા રેટિંગ આપો છો એ તમે ફિલ્મ જોયા પછી તમે જણાવજો. પછી આવી ગયા અમે બધા બહાર. પછી બહાર આવીને ફિલ્મને લગતી થોડી અમે ચર્ચાઓ કરી. પછી અમે ગ્રુપમાં બધા સાથે થોડા ફોટા પડાવ્યા. દશેરા ફિલ્મ ખૂબ જ સારી હતી, એટલે મેં આપી દીધું ફિલ્મનું રિવ્યૂ. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને પેજને ફોલો કરતા જજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી જ દેજો. મિત્રો, મળીએ છીએ ફરી પાછા એક નવા વ્લોગમાં. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.